હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી ઈડલી સંભાર બનાવીશું. તો આજે આપણે એકદમ ઘરે જ પરફેક્ટ માપ સાથે ઈડલીનું બેટર બનાવીશું. ખાવામાં જાળીદાર એકદમ સોફ્ટ એવી ઈડલી આપણે ઘરે જ બનાવીશું. સાથે સાથે આપણે એકદમ બહાર જેવો સંભાર પણ બનાવીશું. તો વિડીયોમાં બને રહેજો. અને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારા વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે બનાવીએ ઈડલીનું બેટર. ચાલો, તો સૌ પ્રથમ આપણે ઈડલીનું બેટર બનાવીશું. તો તમારે ઘરમાં કોઈ પણ વાડકી કે પછી કપનું માપ સેટ કરી લેવાનું. તો મેં અહીંયા 2 કપ ભરીને ચોખા લીધા છે. ચોખા અહીંયા મેં જે ખીચડીના ચોખા આવે છે તે જ ચોખા લીધા છે. તમારે અહીંયા બાસમતી ચોખા નથી લેવાના. અને એ જ કપ 1 કપ જેટલી આપણે અડદની દાળ, આપણે જેટલા ચોખા લઈએ એનાથી અડધી આપણે દાળ લેવાની છે. અને આપણા ઈડલીના બેટરમાં સરસ રીતે આથો લાવવા માટે અહીંયા આપણે 1 ચમચી જેટલા મેથીના દાણા એડ કરીશું. હવે આપણે દાળ અને ચોખાને સારી રીતે 2 પાણીથી ધોઈ લઈશું. તો દાળ ચોખામાંથી જ્યાં સુધી વ્હાઈટ પાણીનો ભાગ નીકળી ના જાય ત્યાં સુધી આપણે સારી રીતે ધોઈ લઈશું. તો હવે આપણે ચોખામાં પાણી નાખી આપણે ચોખા અને દાળને પલાળવાના છે. તો અહીંયા આપણે 4 કલાક સુધી આપણે દાળ ચોખાને પલાળવાના છે. તો મેં અહીંયા દાળ અને ચોખાને અલગ અલગ રીતે પલાળેલા છે. તો અહીંયા આપણા દાળ અને ચોખા સારી રીતે પલળી ગયા છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે આમાંથી પાણી નીકાળી લઈશું. દાળ અને ચોખાનું પાણી આપણે નીકાળી લઈશું અને મિક્સર જારમાં તેને પીસવા મૂકીશું. તો અહીંયા આપણે ચોખાને મિક્સર જારમાં જેટલા સમાય એટલા આપણે એડ કરી દઈશું. તો હવે આપણે અડધો કપ જેટલું પાણી એડ કરી આપણે ચોખાને પીસી લેવાના છે. તો તમે જોઈ શકો છો મેં અહીંયા ચોખાને પીસી લીધા છે. તો આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું. એવી જ રીતે આપણે દાળને પણ મિક્સર જારમાં એડ કરી અને દાળને પણ પીસી લઈશું. તો દાળ પીસવામાં મેં અહીંયા અડધા કપથી પણ થોડું પાણી એડ કર્યું છે. તો મેં અહીંયા દાળને પીસી લીધી છે. હવે આપણે જે ચોખાનું બેટર બનાવ્યું છે એમાં જ આપણે દાળને એડ કરી દઈશું. તો અહીંયા દાળ અને ચોખાને એકદમ સ્મૂથ પીસવાના છે. તો હવે આપણે બેટરને સારી રીતે મિક્સ કરી લઈશું. તો ઈડલીની બેટરમાં આ રીતની કન્સિસ્ટન્સી હોવી જરૂરી છે. તો તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ રીતે પીસાઈ ગયું છે. હવે આપણે બેટરમાં એડ કરવા માટે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું. તો અડધા કપ જેટલા મેં અહીંયા પૌવા લીધા છે. તો પૌવાને આપણે સારી રીતે વોશ કરી અને આપણે મિક્સર જારમાં તેમાં 2 ચમચી જેટલું પાણી એડ કરી અને પીસી લઈશું. એકદમ સ્મૂથ આપણે પેસ્ટ બનાવી લઈશું. તો ઈડલીના બેટરમાં પૌવા એડ કરવાથી આપણી ઈડલી એકદમ સોફ્ટ બને છે. તો પૌવાને સ્કીપ નથી કરવાના. તો પૌવાનું બેટર એડ કર્યા પછી આપણે સારી રીતે બેટરને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણા બેટરની કન્સિસ્ટન્સી આટલી જ થીક રાખવાની છે. તો જ આપણા બેટરમાં આથો આવશે. જો વધારે પાણી હશે તો આથો નહીં આવે. અને જલ્દી આથો લાવવા માટે આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું. હવે આપણે આ બેટરને ઢાંકીને ગરમ જગ્યાએ રાખવાનું છે. જેમ કે તમે તડકામાં પણ રાખી શકો છો અથવા ગરમ કપડું ઢાંકીને પણ રાખી શકો છો. અને 4 થી 5 કલાક આપણે આથો લાવવા મૂકવાનું છે સાઈડમાં. તો આપણે સાંભર બનાવવા માટે આપણે દાળને પણ બાફવા મૂકી દઈશું. તો 1 કપ જેટલી મેં દાળ લીધી છે તેને આપણે સારી રીતે પાણીથી ધોઈ અને કુકરમાં મીઠું નાખી અને બાફવા મૂકી દઈશું. તો કુકરની આપણે 3 થી 4 વિસલ બોલાવી લઈશું. તો લગભગ 5 કલાક જેવું થઈ ગયું છે અને આપણે ખીરાને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો આપણા ખીરામાં એકદમ પરફેક્ટ આથો આવી ગયો છે. આમાં હવાના કણ ભરાય એટલે સમજી લેવાનું કે આથો આવી ગયો છે. આ રીતનું બેટર થઈ જશે. તો આપણું ઈડલીનું એકદમ પરફેક્ટ બેટર રેડી થઈ ગયું છે. હવે આમાંથી આપણે ઈડલી
મૂકીશું. તો બેટરને આપણે એકવાર આ રીતે પરફેક્ટ રીતે હલાવી લઈએ. તો આથો આવી જાય એટલે આપણે આમાં ઈનો કે કોઈ સોડા વાપર્યા વગર જ આપણે ઈડલીને બનાવવાની છે. તો હવે આપણે ઈડલીનું સ્ટેન્ડ લઈ લઈશું અને આ રીતે તેલથી આપણે ગ્રીસ કરી લઈશું. તો આપણે આ ઈડલી સ્ટેન્ડમાં 1 ચમચી જેટલું ખીરું એડ કરી દઈશું. તો અહીંયા આપણે બધા બાઉલમાં ઈડલીનું ખીરું ભરી દઈશું. તો અહીંયા આપણે ખીરું માપનું ભરવાનું છે, કેમ કે આપણી ઈડલી ફૂલશે એટલે આપણે અહીંયા 1 ચમચી જેટલા માપથી જ આપણે ખીરું ભરીશું. તો તમે જોઈ શકો છો આપણે ખીરું ભરી નાખ્યું છે. હવે આપણે તેને સ્ટીમ થવા મૂકીશું. તો મેં અહીંયા સાઈડમાં કુકર મૂકી દીધું છે ગરમ થવા. તો આપણે આ રીતે ઈડલી સ્ટેન્ડને ફિટ કરી અને ઢાંકણું એકદમ ફિટ ઢાંકી દઈશું અને 10 મિનિટ જેવું આને કૂક થવા દઈશું. તો મેં અહીંયા 3 ચમચી જેટલું તેલ લીધું છે અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું. સાથે આપણે 1 ચમચી ચણાની દાળ એડ કરીશું અને 1 ચમચી આપણે મેથીના દાણા એડ કરીશું. મેથીના દાણા એડ કરવાથી સંભારમાં ખૂબ જ સરસ ફ્લેવર આવશે. 1 ચમચી આપણે અડદની દાળ એડ કરીશું અને 1 તમાલપત્ર અને 1 સૂકું લાલ મરચું એડ કરીશું. તો આ રીતનો દાળનો વઘાર કરવાથી આપણો સંભાર એકદમ ટેસ્ટી બહાર જેવો બનશે. તો અહીંયા દાળને એકદમ સોફ્ટ થઈ જાય તેલમાં પછી આપણે તેમાં શાકભાજી એડ કરીશું. તો મેં અહીંયા 1 નાની સાઈઝની ડુંગળી લીધી છે, 2 ચમચી ગાજર, 1 ટામેટું, 2 લીલા મરચાં અને રીંગણના ટુકડા લીધા છે. તો તમે અહીંયા સરગવો, દૂધી કે પછી તમે અન્ય કોઈ પણ શાકભાજી લઈ શકો છો. તો મારી પાસે આટલા શાકભાજી હતા એટલે મેં આટલા શાકભાજી લીધા છે. તમારે વધારે લેવા હોય તો તમે લઈ શકો છો. તો શાકભાજીને આપણે સારી રીતે સોતે કરી લઈશું. તો આપણા શાકભાજી ફટાફટ કૂક થાય એ માટે આપણે અહીંયા મીઠું એડ કરી દઈશું. હવે આપણે સારી રીતે આને 2 મિનિટ જેવું કૂક થવા દઈશું. તો તમે જોઈ શકો છો આપણા શાકભાજી સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણા જીરું એડ કરીશું અને આપણે સરસ રીતે મસાલાને મિક્સ કરી લઈશું. અહીંયા આપણે 1 ચમચી જેટલો સાંભર મસાલો એડ કરીશું. તો સાંભર મસાલો તમે કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો. સાંભર મસાલો એડ કરવાથી આપણા સાંભરમાં ખૂબ જ સરસ એવો ફ્લેવર આવશે. હવે આપણે મસાલા બળી ના જાય એટલે આપણે અડધા કપ જેટલું પાણી એડ કરીશું અને મસાલાને સારી રીતે સોતે કરી લઈશું. અને હવે જે આપણે બાફીને દાળ રાખી છે તે દાળ એડ કરી દઈશું. તો આપણે 3 કપ જેટલું પાણી એડ કરીશું અને તમારે સંભાર કેટલો જાડો પતલો રાખવો છે તે પ્રમાણે તમે પાણી ઓછું વધારે કરી શકો છો. તો હવે આપણે આને ઉકળવા દઈશું. લગભગ 5 મિનિટ જેવું આપણે ઉકળવા દઈશું. લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણો સાંભાર એકદમ રેડી થઈ ગયો છે. તો આ રીતની કન્સિસ્ટન્સી હોવી જરૂરી છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો સાંભાર બન્યો છે. તો હવે આપણે ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તો અહીંયા આપણે ઈડલીને પણ ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણી ઈડલી પણ એકદમ ફૂલી ગઈ છે. આ રીતે ચાકુની મદદથી આપણે ચેક કરી લઈશું. તો આપણે હવે આને બહાર કાઢી લઈશું અને સર્વ કરવા માટે કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો આપણા પરફેક્ટ માપ સાથે આપણી ઈડલી એકદમ સોફ્ટ બની છે. તો હવે આપણે આને સર્વ કરવા માટે કાઢી લઈએ. તો ગરમા ગરમ ઈડલી સાંભાર ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો. આ ટિપ્સ અને ટેકનિક સાથે તમે ખીરું બનાવશો તો તમારી ઈડલી એકદમ પરફેક્ટ બનશે. અને તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી આપણે મળીએ નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.